ધોરણ 4 ચેપ્ટર નંબર 2 લાંબુ અને ટૂંકું, તેમાં આપણે જોઈશું નીચેના દાખલા ગણો. તેમાં આપણો દાખલો છે, મનીષ 150 સેન્ટીમીટર ઊંચો છે, તેની બહેન 170 સેન્ટીમીટર ઊંચી છે. બંનેમાં વધારે ઊંચું કોણ અને કેટલું છે? હવે આમાં અહીંયા આપણને મનીષની અને તેના બહેનની ઊંચાઈ આપી છે અને આપણે શોધવાનું છે કે બંનેમાંથી સૌથી વધારે ઊંચું કોણ છે. હવે જો અહીંયા મનીષ આપણને અંકો જોતાં જ ખ્યાલ આવી જાય છે કે મનીષ સૌથી ઊંચો છે, પણ તે કેટલો ઊંચો છે તે શોધવા આપણે શું કરીશું? તો 150માંથી 170ને બાદ કરીશું. તો 150માંથી 170 બાદ કરતાં આપણને જુઓ 150માંથી 170 બાદ કરીએ તો 0માંથી 7 જશે નહીં, એટલે અહીંયા આવશે 10. 10માંથી 7ને બાદ કરીએ એટલે કેટલા આવે? 3. 5ની ઉપર આવશે 4. 4માંથી 1 જાય તો 3, 1માંથી 1 જાય તો 0. તો કેટલા આવ્યા? 33 સેન્ટીમીટર. તો મનીષ 33 સેન્ટીમીટર તેની બહેન કરતાં ઊંચો છે. આપણો પહેલો દાખલો અહીંયા પૂરો. બીજો દાખલો જોઈએ. સુરેશ 1 મીટર ને 24 સેન્ટીમીટર ઊંચો છે. મિનલ તેના કરતાં 15 સેન્ટીમીટર નાની છે. જો આપણને શું કીધું છે કે મિનલ તેના કરતાં 15 સેન્ટીમીટર નાની છે, એટલે અહીંયા આપણને મિનલની ઊંચાઈ આપેલી નથી, તો એ મિનલની ઊંચાઈ આપણે શોધવી પડશે. તો મિનલની ઊંચાઈ શોધવા આપણે શું કરીશું કે જે સુરેશની ઊંચાઈ છે એનામાંથી મિનલની જે સુરેશ કરતાં જેટલી નાની ઊંચાઈ આપી છે એને બાદ કરી દઈશું, એટલે આપણને મળી જશે મિનલની ઊંચાઈ. અને આપણને છેલ્લે શું પૂછ્યું છે કે બંનેની કુલ ઊંચાઈ કેટલી છે? બંને કુલ ઊંચાઈ પૂછે એટલે આપણને ખ્યાલ આવી જાય જ્યારે પણ કુલ શબ્દ વપરાય ત્યારે સરવાળો કરવાનો. તો પહેલાં આપણે કરીશું, પહેલાં આપણે શોધીશું મિનલની ઊંચાઈ. તો મિનલની ઊંચાઈ, તો સુરેશની ઊંચાઈમાંથી આપણે મિનલની ઊંચાઈ, મિનલ જેટલી નાની હતી એટલી ઊંચાઈને બાદ કરી દીધી. તો 1 મીટર ને 24 સેન્ટીમીટરમાંથી આપણે 15 સેન્ટીમીટર બાદ કર્યા. હવે જો અહીંયા સેન્ટીમીટર આપ્યા છે એટલે સેન્ટીમીટરના સ્થાનમાં જ સેન્ટીમીટર લખવાના અને પછી સેન્ટીમીટરમાંથી જ તેને બાદ કરવાના છે. હવે 1 મીટર 24 સેન્ટીમીટરમાંથી આપણે 15 સેન્ટીમીટરને બાદ કરીશું. 4માંથી 5 નહીં જાય એટલે અહીંયા શું આવશે? 14 અને 2ની ઉપર આવશે 1. 14માંથી 5ને બાદ કરતાં આપણને મળશે 9. 1માંથી 1 જાય તો 0 અને 1માંથી 0 જાય તો 1. તો મિનલની ઊંચાઈ કેટલી હશે? 1 મીટર અને 9 સેન્ટીમીટર. હવે આપણને હજી દાખલો અહીંયા પૂરો નથી થતો. આપણને શું પૂછ્યું છે કે બંનેની કુલ ઊંચાઈ કેટલી છે? તો બંનેની કુલ ઊંચાઈ શોધવા શું કરીશું કે જે મિનલની ઊંચાઈ છે એ અને જે સુરેશની ઊંચાઈ છે એ બંનેનો સરવાળો કરીશું. તો આપણને મિનલની ઊંચાઈ કેટલી મળી ગઈ? 1 મીટર ને 9 સેન્ટીમીટર. તો આપણે બંનેની કુલ ઊંચાઈ શોધવા 1 મીટર 24 સેન્ટીમીટર વત્તા 1 મીટર ને 9 સેન્ટીમીટર, 4 વત્તા 9 13ના 3 વધી પડી 1, 2 વત્તા 1 3 અને 1 વત્તા 1 2. ત્રીજો દાખલો જોઈએ. એક સ્થળેથી સુનિલ 25 કિલોમીટર દૂર અમદાવાદ જાય છે અને નરેન એક સ્થળેથી 45 કિલોમીટર દૂર મહેસાણા જાય છે. બંને વિરુદ્ધ દિશામાં જાય છે, તો અમદાવાદથી મહેસાણાનું અંતર કેટલું થાય? હવે જો અહીંયા બે મિત્ર છે, તો એક જે છે એ કોઈ એક સ્થળ, તો ધારો કે આપણે વડોદરા જ આપણું લઈ લઈએ, તો જે સુનિલ છે એ 25 કિલોમીટર દૂરથી મહેસાણા જાય છે અને એક જે છે એ અમદાવાદથી 45 કિલોમીટર જેટલા દૂરથી મહેસાણા સુધી જાય છે. તો આપણે શોધવાનું શું છે કે અમદાવાદથી મહેસાણાનું અંતર અહીંયા શોધવાનું છે. તો બંનેનું કુલ અંતર શોધવા, કુલ શબ્દ હોય એટલે સરવાળો કરવાનો છે. તો બંનેનું કુલ અંતર શોધવા આપણે શું કરીશું? 25 કિલોમીટર વત્તા 45 કિલોમીટર, 5 વત્તા 5 10ની 0 વધી પડી 1, 2 ને 1 3, 3 વત્તા 4 7, એટલે ટોટલ કેટલા કિલોમીટર આવે? 70 કિલોમીટર જેટલું અંતર થાય. આગળનો આપણો ચોથો દાખલો છે. પેરિસનો એફિલ ટાવર 330 મીટર ઊંચો છે અને ન્યૂયોર્કનું સૌથી ઊંચું બિલ્ડિંગ 320 મીટરનું છે. તો એફિલ ટાવર તે બિલ્ડિંગ કરતાં કેટલું ઊંચું છે? હવે જો આપણને અહીંયા પૂછવામાં આવ્યું છે કે કેટલું ઊંચું છે, એટલે પ્રશ્ન કરેલો છે કે
આના કરતાં આ વસ્તુ કેટલી ઊંચી છે, તો એ શોધવા માટે આપણે શું કરીશું, બંનેની બાદબાકી. તો જે પેરિસનો એફિલ ટાવર છે એમાંથી ન્યૂયોર્કનું જે બિલ્ડિંગ છે એની ઊંચાઈને આપણે બાદ કરીશું. તો એફિલ ટાવરની ઊંચાઈ બરાબર પેરિસનું એફિલ ટાવર 330 મીટર માઇનસ 320 મીટર. 0 માંથી 0 જાય તો 0, 3 માંથી 2 જાય તો 1, 3 માંથી 3 જાય તો 0. તો કેટલા મીટર ઊંચું હશે? 10 મીટર. તો એફિલ ટાવર 10 મીટર જેટલું ઊંચું હશે. આગળનો આપણો દાખલો છે, છોકરીઓની લાંબી કૂદમાં છોકરાઓની લાંબી કૂદમાં મનુ સૌથી વધારે 3 મીટર ને 60 સેન્ટીમીટર કૂદ્યો. સોનુ બીજા ક્રમે આવ્યો, તે મનુ કરતાં 17 સેન્ટીમીટર ઓછું કૂદ્યો. હવે અહીંયા પણ જુઓ, સોનુ કેટલું કૂદ્યો છે એ આપ્યું નથી, પણ એટલું એ આપ્યું છે કે મનુ કરતાં 17 સેન્ટીમીટર ઓછું કૂદેલો છે. એટલે કે જે મનુની જે લાંબી કૂદ હશે એમાંથી આપણે સોનુની લાંબી કૂદને બાદ કરી દઈશું. ગોલુ ત્રીજા ક્રમે આવ્યો છે, તે 3 મીટર ને 31 સેન્ટીમીટર કૂદેલો છે. ગોલુ શું છે? ત્રીજા ક્રમે આવ્યો છે. તો સોનુ અને ગોલુની લાંબી કૂદ વચ્ચેનો તફાવત કેટલો થાય? આપણને જુઓ, હવે અહીંયા સોનુની લાંબી કૂદ આપી નથી, તો આપણે શું કરીશું? સોનુની લાંબી કૂદ બરાબર મનુની લાંબી કૂદ ઓછા 17 સેન્ટીમીટર. બરાબર? કેમ? કારણ કે સોનુ એ મનુ કરતાં 17 સેન્ટીમીટર ઓછું કૂદેલો છે. તો અહીંયા 3 મીટરની જગ્યાએ મીટર ને સેન્ટીમીટરની જગ્યાએ સેન્ટીમીટર કરીને દાખલો લખવાનો છે આપણે. તો મનુની લાંબી કૂદ કેટલી છે? 3 મીટર 60 સેન્ટીમીટર અને સોનુ કેટલું ઓછું કૂદ્યો છે? 17 સેન્ટીમીટર. તો 3 મીટર 60 સેન્ટીમીટરમાંથી આપણે 17 સેન્ટીમીટરને બાદ કરીશું. હવે જુઓ, 0માંથી 7 ના જાય એટલે 10માંથી 7ને બાદ કરીશું તો કેટલા આવે? 3. 6ની ઉપર આવશે 5, 5માંથી 1 જાય તો 4, 3માંથી 0 જાય તો 3. માટે સોનુ કેટલું લાંબુ કૂદ્યો હશે 3 મીટર અને 43 સેન્ટીમીટર જેટલું કૂદ્યો હશે. હવે આપણને આગળ શું પૂછવામાં આવ્યું છે કે સોનુ અને ગોલુની લાંબી કૂદ વચ્ચેનો તફાવત કેટલો થાય? તો સોનુ અને ગોલુ શું છે? સોનુ કરતાં ઓછો કૂદ્યો છે. તો આપણે જે સોનુની જે લાંબી કૂદ છે એમાંથી ગોલુની લાંબી કૂદને બાદ કરી દઈશું. એટલે મીટર સોનુની લાંબી કૂદ કેટલી છે? 3 મીટર ને 43 સેન્ટીમીટર ઓછા ગોલુની લાંબી કૂદ. સોનુની લાંબી કૂદ માઇનસ ગોલુની લાંબી કૂદ. બાદ બાકી કરીશું તો 3માંથી 1 જાય તો 2, 4માંથી 3 જાય તો 1, 3માંથી 3 જાય તો 0. એટલે કેટલા સેન્ટીમીટર? 12 સેન્ટીમીટર જેટલો તફાવત હશે. આગળનો દાખલો જોઈએ આપણે. છોકરાઓની લાંબી કૂદમાં ઊંચી કૂદમાં લાંબી કૂદનો ઉપરનો દાખલો હતો, હવે આ ઊંચી કૂદનો દાખલો છે. છોકરાઓની ઊંચી કૂદમાં હિરેન 1 મીટર ને 20 સેન્ટીમીટર કૂદ્યો છે. સુરેશ તેના કરતાં 5 સેન્ટીમીટર ઓછું કૂદ્યો અને મહેશ 1 મીટર 9 સેન્ટીમીટર કૂદ્યો. તો સુરેશ અને મહેશની ઊંચી કૂદ વચ્ચેનો તફાવત કેટલો થાય? આ પણ ઉપરના જેમ જ સેમ દાખલો છે. તો જુઓ, સુરેશ કેટલું કૂદ્યો છે? હિરેન કેટલું કૂદ્યો છે? 1 મીટર ને 20 સેન્ટીમીટર. જ્યારે સુરેશ તેના કરતાં હિરેન કરતાં 5 સેન્ટીમીટર ઓછું કૂદ્યો. તો આપણે શું કરીશું? જે હિરેનની જે ઊંચી કૂદ છે તેમાંથી આપણે -5 કરીશું. સુરેશ જે ઓછું કૂદ્યો છે એ માપ આપણે બાદ કરી દઈશું. તો 1 મીટર 20 સેન્ટીમીટર ઓછા 1 મીટર ને 5 સેન્ટીમીટર. હવે જુઓ, અહીંયા આપણે 5 એટલે કે અહીંયા 5 નથી લખવાના, 2ની નીચે 0.05 એટલે કે 0 મીટર ને 5 સેન્ટીમીટર એટલે 0.5 પાછા લખવાના. 50 નથી એટલા માટે 5. એટલે જે 5 છે એ સૌથી પહેલો જે આંકડો હશે, અંક હશે, એની નીચે જ 5 સેન્ટીમીટર આવવા જોઈએ. તો 1 મીટર 20 સેન્ટીમીટર -5 સેન્ટીમીટર. તો હવે આમાં આપણે 10માંથી 5ને બાદ કરીશું તો 5 આવશે. અહીંયા 2ની ઉપર 1 આવશે તો 1માંથી 0 જાય તો 1 ને 1માંથી 0 જાય તો 1. તો સુરેશની ઊંચી કૂદ કેટલી હશે? 1 મીટર અને 15 સેન્ટીમીટરની હશે. મહેશ કેટલું ઊંચું કૂદ્યો છે?
1 મીટર અને 9 સેન્ટીમીટર જેટલું. હવે બંને વચ્ચેનો તફાવત પૂછ્યો છે તો અહીંયા આપણે સુરેશની ઊંચી કૂદ માઇનસ મહેશની ઊંચી કૂદ. 1 મીટર અને 15 સેન્ટીમીટર ઓછા 1 મીટર અને 9 સેન્ટીમીટર. હવે જુઓ 5માંથી 9 નહીં જાય એટલે 15માંથી 9ને બાદ કરીશું તો કેટલા આવશે 6. 1ની ઉપર 0 એટલે 0 આવશે, 1માંથી 1 જાય તો 0. તો બંને વચ્ચેનો તફાવત આપણને કેટલો મળ્યો તો 6 સેન્ટીમીટર જેટલો બંનેનો તફાવત થાય. હવે અહીંયા પણ જુઓ આપણે 1 મીટર 15 સેન્ટીમીટર સુરેશની ઊંચી કૂદ તો લખી, પણ હવે જો અહીંયા 1 મીટરને 9 સેન્ટીમીટર આપ્યા છે તો આપણે 1 મીટરને 9 સેન્ટીમીટરને કઈ રીતે લખ્યું છે તો 1 મીટર અને 0.9 સેન્ટીમીટર પહેલાં આપણે 0 લખ્યા છે, એટલે કે એકમના અંક નીચે જે સેન્ટીમીટર આપ્યા હોય એનો એક જ આંકડો હોય તો એકમના અંક નીચે જ આવવો જોઈએ.